ગુડ મોર્નિંગ ફ્રોમ અમરાપુર. અત્યારે વાગ્યા છે 8. અમે જે ઉઠ્યા છીએ. અહીંયા આજે આદિત્ય સૂતો છે અને રાત્રે સપનામાં ઈયળ આવી હતી. આમાં 5 વાગ્યાના ઉઠ્યા અને કામ કરે છે ધરારથી. મામી અહીં ચા બનાવે છે અત્યારે. એ પણ 5 વાગ્યાના ઉઠીને બધે કામ કરતા હતા. તો મામા આ કે ખાટલો તમને અંદર હું નિરાતે બેસું ને. શીલાબેન ડાયાબિટીક પેશન્ટ કેન્ડી ખાવાવાળા. અહીં બધો સામાન પેક કરી દીધો છે. એમાં જેવું જસ્ટ વીઠા છે ત્યાં બધું કમ્પ્લીટ પેક કરી દીધું છે. હા જોઈએ હવે. આદિ અત્યારે જ સૂતો છે. ચલો એ તો આપણે ચક્કર મારી. વાડીની આજુબાજુમાં સવારે મોર્નિંગ વોક કરી. રિયલી અત્યારે સવારમાં જે હાલવાની મજા છે જોરદાર, એટલે જોરદાર આવી જોરદાર. આજુબાજુ તમે જુઓ કમ્પ્લીટ ફોરેસ્ટ એરિયા જ છે. આ જો વંડિયું ટપ્પાના ધંધા ચાલુ કર્યા સવારના પોરમાં. માણસો પોતાનો છે ને ગમે પ્રોફેશન એને ભૂલે નહીં. અત્યારે સવારના પોરમાં 8, 8:30 વંડી ટાઈપી અહીંથી. ગામડાની ઓથેન્ટિક ચા અને ઓથેન્ટિક ભાષામાં, એટલે કે આને રકાબીમાં આપી છે ચા. મામા મમ્મી બધા ચા પીવે. હા મામી તમે પી લ્યો ચા હવે. ગુડ મોર્નિંગ આદિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કયો? જય શ્રી કૃષ્ણ કયો? આદિ હવે ઉઠવાની તૈયારી કરે. અમે કેમ્પ તો આખો ખોલી નાખ્યો છે. ચાલો આદિત્ય હવે બહાર જેવું છે આપણે. હાલો ચલો ચલો. આદિત્ય ઈયળ આવી કઈ? આદિ કોઈને ઈયળ દેખાય છે? ઈયળ તો તને સપનામાં ઈયળ આવી હતી? તો મમ્મી તો એવું કહેતા હતા કે આદિત્યને સપનામાં ઈયળ આવી હતી. આદિત્ય રાત્રે રાડો નાખતો હતો. હે ફાઇનલી હવે વાડીએથી નીકળી અને અમરાપુર ઘર બાજુ જશું. અને ત્યાંથી પછી અમારો એવો પ્લાન છે કે આકોલવાડી એટલે કે જામવાડા બાજુ અમે ગોળની ખરીદી માટે ચક્કર મારશું. જોઈએ હવે ક્યાં પહોંચીએ અમે અમારું લશ્કર. ચલો બાય બાય ઓરા. બાય ઓરા. અમરાપુર ઘરે આવી અને સવારમાં નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. ગાંઠિયા છે, દૂધિયો સંભારો, ઘણી બધી અલગ અલગ વેરાયટી છે. અને મામાએ ચટણી પણ બનાવેલી છે. શું કે મામા મજા આવી ને ગાંઠિયા ખાવાની? અત્યારે અમે અમરાપુરથી જામવાડા અને આકોલવાડી આજુબાજુ જઈએ છીએ. થોડો ઘણો ગોળ લેવાનો છે એટલે. અને બપોરનું જમવાનું અમે પાર્સલ કરી લીધું છે. રસ્તામાં ક્યાંક વનભોજન કરશું અને મજા કરતા આગળ જઈએ. આદિત્ય એવું તોફાન નહીં કરવાનો. અત્યારે અમે જામવાડા જતા હતા. રસ્તામાં એક આંબાકુઈ ડેમ આવ્યો છે જે તમને દેખાય છે. તો અમને થયું કે ચલો આપણે એની પણ વિઝિટ લઈએ. તો અત્યારે આંબાકુઈ ડેમ ગયા છે. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. મારા મમ્મી બહાર નહોતા નીકળતા તો ધરારથીને બહાર કાઢ્યા કે અંદર અહીં આવીને જુઓ, કારણ કે એને વોટર ફોબિયા છે. અહીંયા બહુ જબરદસ્ત ડેમ છે અત્યારે. અને શિયાળાને લીધે ઘણા બધા પક્ષીઓ આવ્યા છે. હું રસ્તામાં એવું છે તો તમને પક્ષીઓ પણ બતાવીશ. અહીંથી ત્યાં જે પેચીસ છે ને ત્યાં પક્ષીઓ ઘણા બધા છે.
હવે જો હું ઘા કરું આદિત્ય જો જો ચા ચાલે હા અત્યારે ઓલું કે ને બાળપણ મામા અને મામીમાં પણ એવું જો મામા અને મામી પણ ફેંકે છે હજી મામી દે મેં 15 થી 20 મિનિટ અમે બધું એન્જોય કરી હવે પાછા અમારો પ્રવાસ આગળ વધારશું ચાલો અત્યારે અમે ધણેજ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ રસ્તામાં જતા જતા ઘણા બધા પ્લાનિંગ ચેન્જ થતા જાય છે એટલે હવે અમે વિચાર્યું કે મામા આપણે કઈ બાજુ જઈએ છીએ પીઠળાઈ માતાજીનું મંદિર છે ખૂબ સરસ મંદિર છે અને ટેકરા ઉપર છે હા તો ત્યાં હવે આપણે આગળ જઈ અને દર્શન કરીએ અને ત્યાં અમે બપોરના જમણવારનો પ્લાન કરશું સામે જે ડુંગર ઉપર માતાજીનું મંદિર દેખાય છે એ પીઠળાઈનું મંદિર છે અને અત્યારે અમે ત્યાં જ દર્શન કરવા જઈ રહ્યા છીએ ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અહીંયા મંદિર દેખાય છે અહીંયા રસનો ચીચોડો જોઈ ગયા તો ઈચ્છા થઈ કે ચલો રસ પીએ તો રસ પીવા બધા ઊભા રહી ગયા છીએ અહીંયા રસ પી અને ડાયરેક્ટ સીધા અમે ઉપર જમવા જશું જય આઈ શ્રી પીઠળમાં અહીંથી માતાજીના દર્શન કરવા માટે પગથિયાની શરૂઆત થાય છે બધા દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ હવે તમને એક જબરદસ્ત વ્યૂ બતાવું જો આવા વિડીયો પાછળ ના બતાવતા હોય અમે જ્યારે વિડીયો ના આવે ને આવું જ કરતા હોય સામાન ઉપાડવાનું હોય બધું છોકરાને ખવડાવો પીવડાવો બીજું ખાલી જગ્યા ને સામાન ઉપાડો મંદિર તો આવી ગયું છે તો એ મામા શું કે થાકી ગયા નહીં પગથિયા ચડવાથી થાકી ગયા ને હું થાકી ગયો છું થોડાક સ્ટ્રેટ ડાયરેક્ટ છે પગથિયા ક્યાંય બ્રેક વગર આ તો પહેલેથી જ થાકી ગઈ હતી ને અને આ બે પીટી ઉષા છે આવે છે પાછળ ધીરે ધીરે મંદિરની ઉપરથી જોતા ખૂબ જ જબરદસ્ત અને નેચરલ વ્યૂ તમને જોવા મળશે અત્યારે તમે જુઓ છો એ ઉમરેઠીનો ડેમ છે અને મંદિરનું પટાંગણ તમે જોઈ શકો છો આવું વિશાળ પટાંગણ છે અહીંયા યજ્ઞ કરવા માટેનો યજ્ઞ કુંડ છે અહીંયા તમે ગમે ત્યારે આવો તમને પ્રસાદીમાં ચાની વ્યવસ્થા હંમેશા અહીંયા રહેશે જ જેટલા એક ઉપર એક પથ્થર મૂકીને જેટલા પથ્થરોનો ઢગલો બનાવો એટલે કેવડું તમારું ઘર બનશે ભવિષ્યમાં તો આદિને એવી વાત કરી છે તો હવે એવું ઘર બનાવે છે અહીંયા સરખું રાખીને બનાવો વેરી ગુડ બની ગયું ને બસ પણ હવે બહુ મોટું નહીં બનાવતો એ પથ્થર ઉપર એટલો પથ્થર ન ચાલે મંદિરેથી દર્શન કરી હવે પાછા અમે અમારી જર્ની આગળ સ્ટાર્ટ કરી દીધી છે જય ભોલેનાથ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પાંડવેશ્વર મહાદેવ એટલે કે પાંડવેશ્વર મહાદેવ આવેલું છે આકોલવાડી ગામથી 10 થી 15 કિલોમીટર દૂર તમને જે પાછળ મંદિર દેખાય છે એ પાંડવેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવેલું છે એવી આની કહાની છે અને આ મંદિર પ્રાચીન અને બહુ પવિત્ર છે તો ચાલો આપણે એની મુલાકાત લઈએ અને ભગવાન ભોળાનાથના દર્શન કરીએ મહાદેવ હર
પાંડવેશ્વર મહાદેવનું નામ સાંભળતાની સાથે જ આપણને એવું લાગે છે કે આ મંદિરનું કંઈક કનેક્શન મહાભારત સાથે હોઈ શકે છે. તો હા, કારણ કે આ મંદિર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ને ત્યારે એ લોકો અહીંયા રોકાણા હતા અને એ લોકોએ આ શિવલિંગની સ્થાપના કરેલી છે. એટલે જ આ મંદિરનું નામ પાંડવેશ્વર મહાદેવ પડેલું છે. આ મંદિર ખાલી ધાર્મિક મહત્ત્વ નથી ધરાવતું, ધાર્મિક મહત્ત્વની સાથે પ્રાકૃતિક અને સૌંદર્યથી જ ખૂબ સરસ અત્યારે છે. તમે જોઈ શકો છો કે અહીંયા મનમોહક રીતે તમને શાંતિની અનુભૂતિ થશે. મંદિરના પટાંગણમાં એટલે કે મંદિરની સાઈડની બાજુએ અહીંયા ઘણી બધી જગ્યા ચોખ્ખી છે. જ્યારે તમે ફેમિલી સાથે આવો ત્યારે અહીંયા તમે વનભોજન કરી શકો છો અને પાણીની પણ ઘણી સારી એવી વ્યવસ્થા છે. વનભોજનની તૈયારી થઈ ગઈ છે અને મામા બાપુને એની પ્રસાદી રૂપે અમારી થાળી એક દેવા જાય છે. મામા તમે દઈ આવજો બાપુને. બાકી અમારા વનભોજનની જગ્યા તમે જોઈ શકો છો કે બહુ મસ્ત જગ્યા છે. અહીંયા અમે આજે વનભોજન માટે કેરીનો રસ, પૂરી અને બટેકાનું શાક, જે કોમ્બિનેશન બહુ જ જોરદાર છે, એવું લઈ આવ્યા છીએ. તો ચાલો હવે પહેલાં અમે અમારું વનભોજન કરી લઈએ, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. ચલો તો પછી મળીએ. મંદિરની પાછળ તમને એક સરસ અને નયનરમ્ય મંદિર જોવા મળશે, જે જલજલાટ હનુમાનજીનું મંદિર છે, જેના પણ આપણે દર્શન કરશું અત્યારે. જય બજરંગબલી, જય હનુમાન દાદા. મહાદેવના આ મંદિરમાં શ્રાવણ મહિના અને શિવરાત્રિના ધાર્મિક તહેવારો ઉપર અહીંયા મેળાનું આયોજન થાય છે અને હજારો શ્રદ્ધાળુઓ અહીં મંદિરના એટલે કે પાંડવેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા આવે છે. તો મિત્રો, આ છે પાંડવેશ્વર મહાદેવનું ધામ. એટલે કે તમે જો અહીંયા શાંતિ અને આધ્યાત્મિકતાની શોધમાં આવો તો આ ધામની મુલાકાત જરૂર લેજો. જય ભોળાનાથ. જો મિત્રો, તમને મારા આ વ્લોગમાં કંઈક નવું જ જાણવા મળ્યું હોય તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ જીતુ મેકને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા અમે વિડીયો ઉતારતા હતા ત્યારે મારા મમ્મી અને મામી મારા બોમ્બને સાચવતા હતા. આ જો બોમ્બ જોઈ લ્યો, તમે જોઈ લ્યો, સ્માઇલ. જો દાંત કાઢે છે આદિત્ય, જોયું? એની નજર જુઓ, એની નજર જુઓ. એને પકડો. कौन है ये? कौन है ये बंदा? पकड़ो इसको, पकड़ो इसको. आदित्य चलो, 1 2 and 3. બપોરે અમે જમતા હતા ત્યારે હું બહુ થાકી ગયો હતો. ત્યારે આ હેમોક બાંધી અને મેં અડધો કલાક માટે નેપ લઈ લીધી હતી અને હવે પાછા રી એનર્જી સાથે વ્લોગ બનાવવા રેડી છીએ. મંદિરના દર્શન થઈ ગયા છે, મહાદેવના આશીર્વાદ મળી ગયા છે અને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ આકોલવાડી ગોળ લેવા. જો ત્યાં ઓનરને પૂછશું કે અમને જો વિડીયો શૂટ કરવા દેશે તો ત્યાંનું પણ શૂટિંગ કરશું અમે. તો હર હર મહાદેવ, હર. બોલો પાંડવેશ્વર મહાદેવની જય. અમે અત્યારે આવીએ છીએ રાબડામાં, એટલે કે ગોળ બનાવવાની જગ્યાએ. જો આ બધા હેતલને મામીને બધા ચાખે છે. શું કે હેતલ, ગોળ ગરમા ગરમ કેવો લાગ્યો? લાડવા જેવો. લાડવા જેવો. આ દેશી ગોળ છે અને એક બોક્સમાં અંદાજે 4 કિલો જેવું પેકિંગ છે. છેલ્લા 3 થી 4 વર્ષથી અમે અહીંયા લેવા આવીએ છીએ આ ગોળનું પેકિંગ અને ફ્રેન્ડ સર્કલમાં બધાને ગિફ્ટ કરીએ છીએ.
બધું જે ગોળ દેખાય છે એ 1 કિલોનું પેકિંગ છે. અહીંયા તમે જોઈ શકો કે આ શેરડીને આ ચીચોડામાં પીલી અને ડાયરેક્ટ આ પાઇપલાઇન દ્વારા આ પેલામાં કન્ટેનરમાં અંદર જાય છે. અહીંયા ગરમ થાય છે અને આ કન્ટેનરમાં અંદર ગયા પછી એક ભીંડીનો રસ છે ને એ રસ એડ કરે છે. એટલે કે શેરડીનો જે રસ છે ને એની ઉપરનો કચરો જો આ રીતે નીકળી જાય છે. આ ભાઈ કાઢે છે, જુઓ તમે. પછી ધીરે ધીરે ગરમ કરતાં પ્રોસેસ થઈ અને બહાર તમે જે જોયું એ રીતે ગોળ તૈયાર થાય છે. ફાઇનલી અત્યારે ગોળ લોડ થઈ રહ્યો છે. તમે જુઓ, અબાઉટ 100 કિલો ઉપરનો ગોળ લીધેલો છે. હવે સામાન આ વૈધો મામા, એનું કંઈક આપણે વ્યવસ્થા થઈ જશે. આને છે ને આની નહીં, આની ઉપર રાખી દેજો, આડું રાખી દો મામા, આવી જશે. રેડી? હા, થઈ જશે. ફાઇનલી ગોળ લઈને હવે નીકળી જાય અમે. મહાદેવ હર.